લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જમણવારની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 24 થી લઈ 28 તારીખ સુધી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં નારદીપુર ગામ ખાતે આ દિવસોમાં નારદીપુર ગામના તમામ રહેવાસીઓ તેમજ મંદિરે દર્શનાર્થે આવનારો માટે જમવા માટેની વિશેષ વ્યવસ્થા નારદીપુર ગામ ખાતે રહેતા લોકો દ્વારા કરવામાં આવી હતી. તારીખ 24 થી 28 તારીખ સુધી બપોર તેમજ સાંજે માટે જમવા માટેની ગામના લોકો તેમજ દર્શન કરવા આવનાર તમામ લોકો માટે જમવા પ્રસાદ માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ લોકો સર્વે એક થઈ એક જ મંડપ નીચે ભોજન લીધું હતું, જેમાં દરેક દિવસે અલગ અલગ જમવાની રસોઈ બનાવવામાં આવી. સવાર હોય કે સાંજ કોઈ પણ વ્યક્તિ ત્યાંથી ભૂખ્યા રહે નહીં તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. નારદીપુર ગામના ભમાશા દાતાઓ દ્વારા મન મૂકી દાન આપવામાં આવ્યું હતું. દર્શન કરવા આવનાર વ્યક્તિઓ માટે તેમજ ગામના લોકો માટે ભોજન પ્રસાદી વ્યવસ્થામાં ભાગરૂપે 5 દિવસ બંને ટાઈમ અલગ અલગ રસોઈની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા હતા, જેથી દર્શનથી આવનાર વ્યક્તિઓ હોય કે ગામના તમામ લોકો માટે ભોજનની વ્યવસ્થા ખૂબ સુંદર કરવામાં આવી હતી. તેમજ NRI તેમજ ભામાશા દાતાઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. જમણવારની વિશેષ વ્યવસ્થાઓમાં ગામના લોકોને અલગ અલગ જવાબદારીઓ પણ સોંપવામાં આવી હતી, જેને લઈ મંદિર ખાતે દર્શનાર્થી હોય કે ગામના કોઈ પણને ભોજન પ્રસાદીમાં કોઈ અગવડ ન પડે ને દરેકને ભોજન પ્રસાદ મળી રહે, તેમજ વૃદ્ધ હોય કે બીમાર વ્યક્તિઓ માટે પણ સ્પેશિયલ ટિફિનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી આ દરમિયાન કોઈ પણ ગામના લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. આ દિવસોમાં લાખો લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. પટેલ મનુભાઈ ગોપાલદાસ. આ નારદીપુર ગામમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના 5 દિવસના પ્રોગ્રામમાં 5 દિવસ દરરોજ લગભગ 60 થી 65,000 માણસ 2 ટાઈમનું થઈ અને અમે આ ભોજનશાળામાંથી જમાડીએ છીએ. આ જવાબદારી અમારા લાલદાવાસના ભાઈઓની છે અને આ સમસ્ત ગામ તરફથી આ કાર્યક્રમ છે. અને ગામમાં ચારે બાજુ લાઇટિંગ ના બધા NRI જે ભાઈઓ છે એ NRIઓએ જે દાન આપ્યું છે એ દાનથી લગભગ મંદિર બન્યું છે, પણ સમગ્ર ગામનો પણ થોડો ફાળો આવેલ છે. નમસ્કાર, લક્ષ્ય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે રામ મંદિર મહોત્સવ પાટોત્સવનું આયોજન થયેલું છે. 24 તારીખથી 28 તારીખ સુધી અહીં ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ચાલ્યો છે, જેને લઈને અહીં સમગ્ર ગામ અને તેમજ અહીં લોકો વસતા NRI તેમજ આસપાસના ગામોમાં તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર રસોડાનું જે આપણે મેનેજમેન્ટ કરે છે, જે રસોઈ બનાવે છે એ રસોઈવાળા રસોઈ આપણી પાસે છે. એમની પાસે જાણીશું કે શું વ્યવસ્થા કરી છે અને શું વાનગીઓ બનાવી છે અને કેટલા વ્યક્તિઓનું અહીં રોજ બંને ટાઈમ જમવાનું બનાવી છે. શું નામ આપનું? રમેશભાઈ પટેલ. અચ્છા, અહીં 5 દિવસનો જે રામોત્સવનો કાર્યક્રમ છે તેમાં શું રસોડાને લઈને શું કામગીરી, કેટલા કારીગરો આપના લાગેલા? મારો સ્ટાફ 750નો છે. દરરોજની 2 ટાઈમ રસોઈ બને છે. દરરોજની 50,000 માણસ જમાડું છું. દરરોજ અલગ અલગ મીઠાઈ, અલગ અલગ ફરસાણ આલું છું અને દરરોજ શાંતિપૂર્વક જમાડું છું. અને વ્યવસ્થાને લઈને કઈ રીતની વ્યવસ્થા કરી છે તમે? અલગ અલગ રસોઈઓ બનાવવાની વિભાગો કેવી રીતે પાડેલા છે? અલગ અલગ વિભાગ, પૂરીના, રોટલીના અલગ વિભાગ છે. અમારા દાળ ભાત શાકના ચૂલામાં અમે રસોઈ બનાવી છે. લાકડા બારીને એ લોકો ગેસના બાર મીઠાઈની અલગ વ્યવસ્થા છે. અમારું અલગ અલગ મીઠાઈ આલી છે દરરોજ 5 દિવસ. કે અહીં જે રસોઈ બનાવે છે એ રસોઈવાળા જે એમને કામ રાખ્યું છે તેમના મોટી સંખ્યામાં અહીં રસોઈ બનાવનાર કારીગરો પણ મોજૂદ છે અને અહીં કોઈ પણ જાતની જે જમવાવે છે તેમને તકલીફ ના પડે તે માટેની તમામ વ્યવસ્થા અહીં એના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે, જેને લઈને કોઈ પણ જાતની 5 દિવસ સંપૂર્ણ રીતે દરેક લોકો ભરપેટ ભોજન જમી પ્રસાદ જમી રહ્યા છે. લક્ષ્ય ન્યૂઝ સંજય નાયક, કલોલ.